નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોબાઈલ વાપરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો જો તમે પણ એન્ડ્રોઈડ યુઝર છો તો તમારા માટે મહત્વના સમાચાર છે। ભારત સરકારની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે એન્ડ્રોઈડમાં હાઈ સિક્યુરિટી રિસ્ક વિશે ચેતવણી જાહેર કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ટીમે આ વાત પર ભાર આપતા જણાવ્યું કે તેના હેકરને સંવેદનશીલ જાણકારી હાંસલ કરવા અને યુઝર્સને ફોન ઇચ્છિત કોડ ફિટ કરવાની મંજૂરી આપવાની ક્ષમતા મળી જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સામે આવ્યું છે કે ખામીઓ એન્ડ્રોઈડ વર્ઝન 11, 12, 13 અને 14 માં જોવા મળે છે। તેનો અર્થ એ છે કે ભલે તમારી પાસે લેટેસ્ટ એન્ડ્રોઈડ વર્ઝન હોય પરંતુ તમે શું જોખમથી મુક્ત નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। CTRનું કહેવું છે કે ફ્રેમવર્ક સિસ્ટમ આર કોમ્પોનેશન મીડિયાટેક કોમ્પોનેન્ટ યુનિસ્કોસ કોમ્પોનેન્ટ કોલાકોમ કોમ્પોનેન્ટ અને કોલોકોમ ક્લોઝિસ સિસ્ટમ કોમ્યુનિટીની અંદર ઘણી ખામીઓ હાજર છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આવી સ્થિતિમાં જો તમારા ફોનમાં થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરતા પહેલા તેનો એક્સેસ જાણતા હોવા જોઈએ, નહીં તો તમારો ફોન હેક થઈ જવાની સંભાવના રહેલી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।